નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જાણીશું સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભૂક્કા બોલાવશે વરસાદ। જાણો વરસાદની લેટેસ્ટ આગાહી। હવામાન વિભાગની સૌથી મોટી આગાહી। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને આજે મેઘરાજા ધમરોળશે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 6 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર, જ્યારે દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નર્મદાનો વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રેડ એલર્ટ એ વિસ્તારમાં જાહેર કરવામાં આવે જ્યાં 8 ઇંચથી વધુ વરસાદ વરસવાની શક્યતા હોય। બીજી તરફ જૂનાગઢ, રાજકોટ, બોટાદની સાથે દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, વલસાડ, ડાંગ અને મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા, છોટાઉદેપુરમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ સિવાય સંઘ પ્રદેશ, દીવ, દમણ અને દાદરનગર હવેલીમાંથી વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ઓરેન્જ એલર્ટ એ વિસ્તારમાં જાહેર કરવામાં આવે છે જ્યાં 4.5 ઇંચથી 8 ઇંચ સુધીનો વરસાદ પડવાની શક્યતાઓ હોય। આ સિવાય કચ્છ, પોરબંદર, દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગરમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। બીજી તરફ ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, અમદાવાદ અને ગાંધીનગર માટે પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। યલો એલર્ટ એ વિસ્તાર માટે જાહેર કરવામાં આવે છે જ્યાં 2.5 થી 4 ઇંચ સુધીનો વરસાદ હોય છે। ગુજરાત રેઇન ફોરકાસ્ટ। ગુજરાતમાં હજી 5 દિવસ મેઘાનું જોર રહેશે ખરું? જાણો હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી શું છે। ગુજરાત મોન્સૂન। રામશ્રી યાદવના જણાવ્યા પ્રમાણે અમદાવાદમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદમાં આજે થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ થઈ શકે છે। આજે સવારથી જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે। આજે સવારે 6 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં કુલ 108 તાલુકામાં વરસાદ નોંધાયો છે। દ્વારકાના કલ્યાણપુરમાં 6 કલાકમાં 11 ઇંચથી વધારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે તથા આવનાર 7 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામશ્રી યાદવના જણાવ્યા પ્રમાણે આજે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ પણ થઈ શકે છે। તો 4 જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ આપી છે, જેમાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગમાં અતિભારે વરસાદ થઈ શકે છે। આ સાથે જ આજે 5 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવી છે, જેમાં અમદાવાદ, આણંદ, દાહોદ, છોટાઉદેપુર, મહીસાગરમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરેલી છે। મંગળવાર માટે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ। આ સાથે જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। એ સાથે જ વાત કરીએ તો 25મી તારીખના રોજ અમરેલી, ભાવનગર, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે ગીર સોમનાથ, દીવ, સુરત, નવસારી, ડાંગમાં યલો એલર્ટ આપેલ છે। આ ઉપરાંત જિલ્લામાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી। એ સાથે જ ગુજરાતમાં વરસાદ અંગે હવામાન વૈજ્ઞાનિક રામશ્રી યાદવે જણાવ્યું કે 1 જૂનથી અત્યાર સુધીમાં સામાન્યથી 5% વધુ વરસાદ નોંધાયો છે। અત્યાર સુધી ઉત્તર ગુજરાતમાં વરસાદની ઘટ છે, જ્યારે સૌરાષ્ટ્રમાં 1 જૂનથી અત્યાર સુધી 40% વધુ વરસાદ પડ્યો છે। રામશ્રી યાદવના જણાવ્યા પ્રમાણે અમદાવાદમાં આજે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અમદાવાદમાં આજે થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ થઈ શકે છે। ગુજરાત પર લોપાર વાવાઝોડાનું શું અસર થશે? ગુજરાત પર લોપાર વાવાઝોડાની અસર કેવી થશે? હવામાન નિષ્ણાંતની આગાહી શું બોલી? વરસાદને લઈ હવામાન નિષ્ણાંત ચિરાગ શાહની આગાહી સામે આવી છે, જેમાં લોપાર સાયક્લોનિકની અસરથી ગુજરાતમાં નોંધપાત્ર વરસાદની આગાહી છે। તેમાં મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને સારો વરસાદ મળશે। બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશર ગુજરાત તરફ આવી રહ્યું છે, જેમાં આ લો પ્રેશરથી ગુજરાતને સારો વરસાદ મળશે। મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થશે। મધ્ય ગુજરાતના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થશે। ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 99 તાલુકામાં વરસાદ નોંધાયો છે। છેલ્લા 24 કલાકમાં દ્વારકામાં 6.5 ઇંચ વરસાદ ખાબક્યો છે,
તો જૂનાગઢ તાલુકાના 5.25 ઇંચ, જૂનાગઢ શહેરમાં 5.25 ઇંચ વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે. સતત વરસાદને કારણે સૌરાષ્ટ્ર, દ્વારકા, જૂનાગઢ, પોરબંદર સહિત ગુજરાતના અનેક જિલ્લાઓ પર જેવી સ્થિતિ જોવા મળી છે. કારણ કે વરસાદ અનેક ગામોની શહેર સાથેનો સંપર્ક તૂટી ગયો છે. પૂરના ભય વચ્ચે બચાવ અને રાહતની કામગીરી શરૂ કરી દેવામાં આવી. નીચલાવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. પૂરના ભય વચ્ચે બચાવ અને રાહતની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરી છે. આજે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ વરસાદની આગાહી કરે છે કે વડોદરા, આણંદ, ખેડબ્રહ્મા વરસાદની આગાહી કરી છે. જંબુસર, ભડજ, પંચમહાલ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં પણ આજે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વાત કરીએ આણંદ, ખેડબ્રહ્મામાં વરસાદની આગાહી કરી. તાપી નદીના જળસ્તરમાં વધારો થશે તેમજ આજથી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદનું જોર ઘટશે. આજ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે આગાહી. હવામાન નિષ્ણાત દ્વારા મધ્ય ગુજરાતના વડોદરા, આણંદ, ખેડબ્રહ્મામાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સુરતના પલસાણામાં 6.5 ઇંચ વરસાદ. હવામાન વિભાગના આંકડા અનુસાર સુરતના પલસાણામાં 6.5 ઇંચ વરસાદ, વિસાવદર બારડોલીમાં 6 ઇંચ વરસાદ, માળિયા હાટીના ઉપલેટા અને દ્વારકામાં 5.5 ઇંચ વરસાદ નોંધાયો છે. ત્યારે 12 તાલુકામાં 4 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે ભારે વરસાદને પગલે ઘણા વિસ્તારોમાં જનજીવન વ્યસ્ત અને ખૂબ જ પ્રભાવિત થયું છે અને અનેક વિસ્તારોમાં વરસાદી પાણી પણ ભરાયેલા જોવા મળ્યા છે. માણાવદરમાં પોલીસે મહિલા અને નવજાત બાળકોનું કર્યું રેસ્ક્યુ. જૂનાગઢના માણાવદરમાં પણ ધોધમાર વરસાદને પગલે 1 મહિના અને નવજાત બાળક પાણીમાં ફસાયા હતા. ત્યારે માણાવદર પોલીસ દ્વારા તેમનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે વરસાદમાં સમગ્ર વિસ્તારમાં તબાહી મચાઈ છે અને જનજીવન ખૂબ જ પ્રભાવિત કર્યું છે. ત્યારે જૂનાગઢના કેશોદમાં આવેલા શેરગઢમાં છેલ્લા 1 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. જાફરાબાદમાં વરસાદના કારણે દરિયામાં ભારે કરંટ. અમરેલીમાં છેલ્લા 2 દિવસથી દરિયો તોફાની બન્યો છે. જાફરાબાદના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો, જેમાં દરિયામાં ભારે પવન સાથે ઊંચા મોજા ઉછળ્યા. તેથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે, જેમાં જાફરાબાદના દરિયા કિનારે હાઈ ટાઇડ સાથે કરંટ જોવા મળી રહ્યો છે. સુરત શહેરમાં 12 કલાકમાં 7 ઇંચથી વધુ વરસાદ વરસી ગયો છે અને આવનાર સમયમાં હવામાન વિભાગની આગાહી અનુસાર સુરતમાં અતિભારે વરસાદ થઈ શકે છે. એ સાથે જ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરેલી છે. દર્શક મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરો. આવા જ અવનવા સમાચાર જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. ફરી એકવાર નવા વિડીયોમાં નવા સમાચાર સાથે જલ્દી મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર.